ગુજરાતી માંડવી પાક બનાવવાની સૌથી સરળ રીત. સિંગદાણાને સૌથી પહેલાં 1 મિનિટ સુધી આ રીતે શેકી લેશું, જેથી કરી તેમાં ભેજનું પ્રમાણ હોય તે દૂર થઈ જાય. હવે સિંગદાણાને પંખા નીચે ઠંડા કરી લેશું. એક મિક્સર જારમાં ઉમેરી અને તેનો આ રીતે પલ્સ મોડ ઉપર પાવડર તૈયાર કરી લેશું. હવે એક પેનમાં 500 ગ્રામ ખાંડ ઉમેરી દેશું. 1 કિલો સિંગદાણાની સામે 500 ગ્રામ ખાંડ લેવાની. ખાંડ ડૂબે એટલું અહીં પાણી લેવાનું. તેને ગેસ પર ચાસણી કરવા માટે રાખી દેશું. ચાસણીમાં એક ઉભરો આવી જાય એટલે આપણે 2 થી 3 મિનિટ સુધી ચાસણીને ઉકળવા દેશું. 2-3 મિનિટમાં આ રીતે એક તારની ચાસણી બની તૈયાર થઈ જશે. હવે તેમાં 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દેશું. તૈયાર કરેલ સિંગદાણાનો ભૂકો ઉમેરી દેશું. ચમચાથી મિક્સ કરી લેશું. ચાસણી સાથે એકદમ સરસ સિંગદાણાનો ભૂકો મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી તેને નીચે ઉતારી લેશું. ઘીથી ગ્રીસ કરેલ પ્લેટમાં તેને કાઢી લેશું અને વાટકાના પાછળના ભાગમાં ઘી લગાવી અને માંડવી પાકને એકદમ સરસ લીસો થઈ જાય એ રીતે સેટ કરી લેશું. ઠંડો થાય એટલે કટ કરી અને સર્વ કરશું.